હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં છે. બધા નવો વિડીયો તો સવારમાં ચાલુ કરી દીધો છે. મહાદેવ બધાને ખુશ રાખે, અને બધાને ગુડ મોર્નિંગ મારા વહેલા. તો નાસ્તો કરવા બેઠા છીએ. હાલો બધા નાસ્તો કરવા છે. નાસ્તામાં ભાખરી તો આ ઘીવાળી છે, આ તળેલી છે, ને ચા બની ગઈ છે, ને અહીંયા છે ને આપણે જો ઈડલા અને સેવ ખમણ છે. તો નાસ્તાની આસ્તો મજા આવે એવું છે. હાલો બધા નાસ્તો કરવા. કાંઈ ભૂખ લાગી છે, પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મસ્તીનું તૈયાર થવું, લાઈવ કરશું. હાલો બધા નાસ્તો. હાલો હાલો ફેમિલી, તો મસ્ત આપણે તૈયાર થઈ ગયા. બપોરનું કામે પતી ગયું, બપોરનું ખાવાનું પતી ગયું છે. કારણ કે છે ને વાઈફાઈ બંધ થઈ ગયું તો પછી કંઈ યાદ આવ્યું નહીં ક્લિપ લેવાનું. વાઈફાઈ ચાલુ હોય ને તો ટીવી ફોનના હાથમાં હોય તો વખતે કાલે ક્લિપ લઈ લઈ. આજ કંઈ ક્લિપ લીધી ને, સવારે લીધી હતી ને અત્યારે લીધી છે. એની હાલ અત્યારે વાઈફાઈ તો હજી બંધ જ છે, લાઈટ છે પણ વાઈફાઈ બંધ છે, લાઈવ ખરખું થયું નથી. અને જસ્ટ તૈયાર થઈ ગયા છે. ચા બનાવવા જવું છે. હાલો બધા ચા પાણી મસ્તીના પીવાઈ ગયા છે ને, બાસણ તાચી બાકી ફેરી મસ્ત તૈયાર થઈ ગયા. સાડી પેન બેન નાખીને સરસ તૈયાર થઈ ગયા. બેન તૈયાર થઈને બેઠા છે. કેમ બેન? જય માતાજી કઈ ગયા? જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? તો કાંઈ સારું હાલો તૈયાર થઈ ગયા છે ને, તો જાય માર્કેટ જે હાથમાં ગયો છે. મંદિરે જવાનો ટાઈમ મળશે તો મંદિરે જાઉં. મંદિરે જવાનું તો નક્કી નથી, પણ માર્કેટ જઈ શાક બકાલું લેતા આવીએ, દૂધ લેતા આવીએ, છોકરાઓનો ભાગ લેતા આવીએ, મોઢે લગાડો ટ્રીપ દૂધ કરી લેતા આવીએ. હાલો બધા તો ફેમિલી તો માર્કેટ તો ગયા જ નથી. શોપિંગમાંથી કરીને દુકાન હતી ને ત્યાંથી વસ્તુ બધી લઈને આવતા રહ્યા. ચોખા ને દૂધ ને ભાગ ને બધું લઈ લીધું. રલોલી લઈ લીધી, કારણ કે મંદિરે આરતીના દર્શન કરવા ઊભા રહી ગયા, બહુ મોડું થઈ ગયું. એટલે માર્કેટ પછી ગયા ને બધું માર્કેટ કાલે જાઉં. અને આમ જો વસ્તુ બધી એમ આવી રીતે મૂકી દીધી છે. દૂધ હજી ફ્રીજમાં મૂકવા જવું છે, થાકી ગયા છે. પછી બેન પાસે પાણી મગાવ્યું છે, પાણી પી લઈએ, થોડીક કોરો ખાઈ લઈએ. ઘરું કામ ક્યારેય થતું નથી. મારે તો પાણી ના લીધું, મેં ક્યાં પીધું? લગભગ ગઈ ગઈ પાણી. મેં કીધું પાણી લેવા તું ગઈશું. બોલો પાણી મેં એમ કે પાણી લઈ ગઈ, પાણી લીધા વગર આવી જો આવું છે. કંઈ નહીં, સારું હાલો ઘડીક કોરો ખાઈ લે, પાણી પી લીધું. દિયા બધી મસ્તીને આપણે ઘરે કરી લીધા છે. પાણી પી લીધું, કોરો બોરો ખાઈ લીધું ને દિયા બધી કરી લીધા. અને ફાઇનલી છે ને આજે એક કામ થઈ ગયું છે આપણું, કારણ કે રાખડી કુરિયર કરવાની હતી કે નહીં, આપણે આજ રાખડી કુરિયર કરી દીધી છે. 3 દિવસ આડા રહ્યા છે, પોગી થઈ તો સારું. અને બેન જો ભાત ખાવાનું ચાલુ કરી દીધું. શું ખાવશે બતાવો તો? બતાય એમને ઓલું બતાય ને. તો બિસ્કિટ કહેવાય, મારે નથી ખાવું. બેન ભાત ખાવાનું ચાલુ કરી દીધું છે. અને હવે આપણે છે ને મસ્તીનું હજી પાછું લિપસ્ટિક બિસ્કિટ કરીને તૈયાર થાવું. ફરી ક્યાંથી બેઠું એ મહાદેવ. તો મસ્તીના લિપસ્ટિકને એવું કરીને તૈયાર થવું. માથું બાથું પાવડર લગાવી એમ બે પછી લાઈવ ચાલુ કરી દઈએ ને રાતનું જમવાનું બનાવી નાખીએ. કારણ કે આજે બપોરે લાઈવ હરખું થયું નથી, લાઇટ નહોતી. લાઇટ તો હતી, વાઈફાઈ બંધ હતું. અત્યારે જ વાઈફાઈ ચાલુ થયું છે. તો ફટાફટ આપણે લાઈવ વહેલા ચાલુ કરી દઈએ. અને ભાઈ કામે વયો ગયો છે ને બેન તો જો બેઠી ભાગ ખાય છે. કેમ બેન? આજે મહાદેવના આરતી, રામેશ્વર મહાદેવના આરતીના દર્શન અમે કર્યા. તમને આરતી ઉતર લીધી હતી. હા, આરતી તમને દર્શન કરાવ્યા છે. 108 દીપમાળા હતી મસ્તીની. તો 12 સમય પહેલાં દર્શન કરી મેં કે માર્કેટ વયા જઈએ, પણ મેં ગાળો દીપમાળા છે અને સોમવાર છે તો અમે કે મંદિરે જઈએ. તો મંદિરે વયા ગયા. બધું હવે શાંત ભાખરી બનાવી નાખશું. ફેમિલી વિડીયો શૂટિંગ હાલતું હોય ને, થોડું ઘણું બાકી શૂટ કરતા હોય ને તો પંખો બંધ થઈ ગયો તો રિપેર કર્યો નથી. ટાવર ફેન ચાલુ કરું તો બહુ અવાજ આવે, તો ટાવર ફેન બંધ રાખવો પડે. અને આમ જો પરસો જો તમે ચોકલેટ ખાવાની આમ ના પાડો ને તો ચોકલેટ વાળા બિસ્કિટ લઈને ચોકલેટ તો ખાઈ જ લેવાની. કેમ બેન? તમે મને ના હું લેવા પાડો. ના હું લેવા પાડું લે.
રોજ ચોકલેટવાળો આખો શેક તો ખાઈ જાવ છે કા હવે શું કામ ના પાડું એમ એવું નથી બેન પહેલાં બીમાર હતી કે નહીં તો હું ના પાડતી કે નથી ખાવું કારણ કે એને શરદી ઉધરસ હાલતા થઈ જાય હવે ખાઈ છે બધું આમ નો હારું. નથી સારું તો રહેવાય છે ન સારું જો ખાતા જાય ને મોઢા બગાડતા જાય એમ જો ચોથું પણ પડ્યો રહેવા દે ન ખાવતું રહેવા દો મારે થાય એવું છે અમે તે રવિવારે મારા છોકરાને કપડાં લઈ ગયા હતા તેને વેફર લેવડાવી હતી એને છે એક જ વખત વેફર ખાધી 3-4 વેફર ખાઈ ગયો હશે તમને હું બતાવું 3-4 વેફર એને ખાધી હશે અને તાવ આવી ગયો શરદી ઉધરસ ફૂલ થઈ ગઈ દવા લીધી તો હજી સારું તો થઈ ગયું છે પણ શરદી ઉધરસ તો છે જ છે હવે એ છે ને કોઈ ખાતું નથી તો આમ નામ પડી છે જો મારા ઘરમાં ભાગ છે ને ખાલી લેવડાવે છોકરા કોઈ ખાય નહીં આમ નામ પડી રહેશે આમાંથી 2-3 પીસ તો મેં ઓછા કર્યા છે હા ના આખું પેકેટ આમ નામ પડી દીધું ભાખરવડી લાવ્યા હતા બેન આખું પેકેટ ખાઈ ગઈ કેમ બેન એક દીમાં જ ખાઈ ગઈ કહેતો હું તો એની મારે ખાવું હોય તો હું મારે ખાવું હોય નહીં ડુંગળો. અને લો પછી વધે નહીં કહેતો એને એવું એનું કામકાજ એવું થયું જે લે એ ખાય જ જાય પાછું એવું બીજાનું લાવે ને ખાઈ જાઉં છું. એ કે બીજાનું લાવેલું ખાઈ જાઉં છું એ કે આવું છે અને મારા પારસભાઈનો કાલ બર્થડે હતો બર્થડે ઉજવ્યો નથી બર્થડે બોય કાલ રજા નહોતી રાખી કામે વયો ગયો તો રજા રાખવાની કે નથી રાખી હમણાં 2 રજા પડી કે નહીં પાછા તહેવાર માથે છે એટલે રજા નહોતી રાખી કામે વયો ગયો તો બર્થડે ઉજવ્યો નથી કે કંઈ નથી લાવ્યા ક્યાંય ગયા નથી ખાલી છે ને બર્થડે હતો કે નહીં એટલે 2 જોડી કપડાં ખાલી લઈ દીધા કેમ બેન બસ બીજું કાંઈ નહીં અમારો બર્થડે પૂરો થઈ ગયો તો કાલે ભાઈબંધ દોસ્તારો બર્થડેની પાર્ટી માગતા હતા તો એને શેઠે પાર્ટી આપી દીધી સમોસાની તો મને ફોન કર્યો મમ્મી સમોસા ખાવા છે મેં કીધું લેતો આવશે તો અમારી મા દીકરી હતી 2 સમોસા લેતા આવ્યો તો આપણે ભાઈનો બર્થડે ઉજવાઈ ગયો મસ્તીનો આવો બર્થડે અમે ઉજવો તમે કેવો ઉજવો છો જરા કમેન્ટ કરજો કાંઈ નહીં સારું હાલો આજનો વિડીયો એટલો જ જય માતાજી કાલ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ